નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હંસરાજ રાઠોડ આજે આપને ધોરણ 12 કોમર્સ ના એકાઉન્ટન્સી ના ચેપ્ટર નંબર 5 વિશે વાત કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે ભાગીદારીનો પ્રવેશ. ભાગીદારનો પ્રવેશ જે ચેપ્ટર છે એમાંથી થિયરી પૂછાતી નથી, પરંતુ જે રીતે આપ જાણો છો કે 8 માર્કનો એક એવા બે દાખલા પૂછાય છે, એટલે ટોટલ 8 અને 8 16 માર્ક તમે આ ચેપ્ટર જો તૈયાર કરો તો બોર્ડમાં મેળવી શકો છો. તો સરળતાથી ભાગીદારીનો પ્રવેશનો દાખલો કઈ રીતે કરી શકાય એ આજે હું તમને સમજાવીશ. તમારી પુસ્તકનો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 આજે આપણે ગણીશું અને સરળતાથી કઈ રીતે દાખલાને ટૂંક સમયમાં પૂરો કરી શકાય અને સાચો જવાબ લાવી શકાય એના વિશે વાત કરીશું. સૌથી પહેલા આપને રકમ જણાવી દઉં કે આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે. પાકું સર્વે આપેલું છે અને તારીખ 1/4/2017 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી નીચે મુજબની પ્રવેશની શરતો આપેલી છે. હવે દાખલાની શરૂઆત કઈ રીતે કરવી? દાખલાની શરૂઆત કરવા માટે સૌપ્રથમ તમારે જે મૂડી ખાતું તમે બનાવ્યું છે એ મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા લખવાની રહેશે. જો ચાલુ ખાતું આપ્યું હોય તો ચાલુ ખાતાની બાકી લખવાની રહેશે. સૌપ્રથમ આપણે બાકી આગળ લાવ્યા એ મૂડી ખાતાની લખી નાખીશું, જે આપણને પાકા સર્વેમાં આપેલી છે 76,000 અને 48,400. મૂડી ખાતાની બાકી લખાઈ જાય ત્યારબાદ રોકડ બેંક ખાતું પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ પર જોવું જોઈએ તમારે, જેમાં રોકડ ખાતાની બાકી આપણને 16,000 આપેલી છે. તો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16,000 લખી નાખ્યું. તો સૌપ્રથમ તમારે મૂડી ખાતાની બાકી, ત્યારબાદ રોકડ ખાતાની બાકી, આ બંને બાકીઓ લખી દેવી. આ બંને બાકીઓ લખાઈ જાય ત્યારબાદ જે વધારાની માહિતી છે જેને આપણે હવાલા કહીએ છીએ એ વિગતોને નોંધવી. તો સૌપ્રથમ આપણને આપેલું છે પ્રવેશની શરતોમાં પહેલી શરત આપણને આપી છે કે સોનું મૂડી તરીકે ₹80,000 અને તેના ભાગની પાઘડી પૈકી ₹7,200 રોકડા લાવશે. સૌપ્રથમ ₹80,000 મૂડી તરીકે રોકડા લાવે છે. તો એની આમનોંધ શું થાય? એની આમનોંધ થાય કે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે જમા. એટલે આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ એની અસર આપીશું. સોનુના મૂડી ખાતે ₹80,000 અને મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે સોનુના ખાતામાં ₹80,000. ત્યારબાદ એ જ શરતની અંદર આપણને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેના ભાગની પાઘડીની રકમ, સોનું તેના ભાગની પાઘડીની રકમ 7,200 રોકડમાં લાવશે. પાઘડી પૈકી 7,200 રોકડમાં લાવશે. તો એની આમનોંધ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. જ્યારે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવતો હોય તો તેને પાઘડીનું પ્રીમિયમ કહેવાય. એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ આપણે નોંધ કરીશું પાઘડીના પ્રીમિયમ ખાતે. ₹7,200
અને પાઘડીનું પ્રીમિયમ જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવ્યો છે, એ પાઘડીની રકમ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાય તો મૂડી ખાતાની જમા બાજુ લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે તમે કહેશો કે સાહેબ ત્યાગનું પ્રમાણ ક્યાં છે આપણી પાસે? ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. આપણને દાખલામાં ક્યાંય જૂના પ્રમાણ વિશે કોઈ જ વાત કરવામાં આવી નથી, પરંતુ શરત નંબર 2 માં આપણને નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે. તમે જાણો છો મિત્રો કે જ્યારે જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલું ના હોય તો દરેક ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચાશે. માટે આપણે જે ભાગીદારો છે આપણી પાસે આસ્થા, આહના અને સોનું, એમાં જૂનું પ્રમાણ સરખે હિસ્સે એટલે કે 1:1 ગણીશું, જેમાં સોનુને નથી ગણવાનું આપણે, કેમ કે સોનું એ નવો ભાગીદાર છે, એ પ્રવેશ પામી રહ્યો છે. આપણને બીજી શરતમાં નવું પ્રમાણ આપેલું છે 4:3:3. જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને પ્રમાણ આપેલા હોય તો આ પ્રમાણનો ઉપયોગ કરી તમે ત્યાગનું પ્રમાણ શોધી શકો છો. કઈ રીતે? આસ્થાનો ત્યાગ શોધવાનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ છે 1/2, નવું છે 4/10. ચોકડી ગુણાકાર કરો તમે તો 10 એકા 10, 2 × 4 એટલે 8, 10 × 2 એટલે 20. તો 10 માંથી 8 જશે તો 2/20, અને હજી પણ 2 વડે ભાગીએ તો 2 એકા 2 એટલે 2 × 10 20 થાય એટલે 1/10. એ આસ્થાનો ત્યાગ મળ્યો આપણને. એવી જ રીતે આપણે આહનાનો ત્યાગ શોધીશું. આહનાનો ત્યાગ શોધવા માટે એ જ સૂત્ર વાપરીશું જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ આપણી પાસે છે 1/2, નવું છે 3/10, 20 લસા લો, 10 × 1 10, 2 × 3 6, 10 માંથી 6 જશે તો 4/20, 2/10. એટલે મિત્રો ત્યાગનું પ્રમાણ તમને મળી ગયું. આસ્થા અને આહના વચ્ચે 1:2. 1:2 ના પ્રમાણમાં પાઘડીનું પ્રીમિયમ વહેંચાશે, ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. તો ત્યાગના પ્રમાણમાં આપણે 1:2 ના પ્રમાણમાં જે પાઘડીનું પ્રીમિયમ 7,200 છે એને વહેંચીશું તો 24 દુ 48, 24 તરી 72 થાય. 24 દુ 48 1:2 નું પ્રમાણ છે એટલે આસ્થાના ભાગે 2400 આવશે અને આહનાના ભાગે 4800 આવશે. આ રીતે પાઘડીનું પ્રીમિયમ ત્યાગના પ્રમાણમાં બંને ભાગીદારો વચ્ચે વહેંચાશે.
ત્યારબાદ આગળની શરત જોઈએ આપણે. પાઘડીનું પ્રીમિયમ વહેંચાઈ ગયું. ત્યારબાદ બીજી શરત જે પ્રમાણે મેં તમને કહી એ પ્રમાણે છે. નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 છે, જે આપણે ઓલરેડી એનો ઉપયોગ કરી લીધો છે. પાઘડીનું મૂલ્યાંકન, ત્રીજી શરત છે, પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. મિત્રો, પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું, મતલબ કે નવી પાઘડી 40,000 આપણને મળી. નવી પાઘડી 40,000 રૂપિયા. હવે નવી પાઘડી આપી છે, તો નવી પાઘડી પરથી આપણે સોનુના ભાગે કેટલી પાઘડી આવે એ પણ શોધી શકીએ. તો સોનુના ભાગની પાઘડી શોધીએ. તો 40,000 ગુણ્યા એનો હિસ્સો છે 3 ભાગ્યા કુલ 10, એટલે કે 3 ગુણ્યા 4 કરો તો 12,000 રૂપિયા થાય. સોનુએ તેના ભાગની પાઘડીની રકમ 12,000 લાવવાની હતી. સોનું કેટલા લાવી? 7,200. તો 12,000 માંથી તમે -7,200 કરો તો 4,800 રૂપિયા સોનુએ પાઘડીના લાવવાના બાકી. હવે જે 4,800 રૂપિયા બાકી છે એ 4,800 રૂપિયા સોનું રોકડમાં તો લાવતી નથી. તો એનું શું કરી શકાય? જ્યારે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં નથી લાવતો, તો એ જે પણ રકમ મૂડી પેટે રોકડમાં લાવ્યા છે તેમાંથી એ રકમ બાદ લેવામાં આવે છે. કઈ રીતે? એની હિસાબી નોંધ જોઈ લો. મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું સોનુના મૂડી ખાતે. કેટલી રકમ છે? 4,800. હવે 16 ગુણ્યા 3 કરો તો 16 તરી 48 થાય. એનો મતલબ કે 1600 આસ્થાને મળશે અને 16 દુ 3200 આહનાને મળશે પાઘડી પેટે. જે સોનુના ભાગની પાઘડી 12,000 છે એ સોનુએ પૂરેપૂરી લાવવાની હોય. સોનું માત્ર 7,200 જ લાવી છે, બીજા 48 રૂપિયા નથી લાવી, તો એના મૂડી ખાતામાંથી એ બાદ લઈ લેવામાં આવશે. અહીંયા સોનુના મૂડી ખાતે લખી આસ્થા અને આના વચ્ચે ત્યાગના પ્રમાણમાં 4,800 રૂપિયા વેચવાના થશે. એની બીજી અસર થશે, અહીંયા લખીશું આપણે આસ્થાના મૂડી ખાતે અને આહનાના મૂડી ખાતે સોનુના ખાનામાં 1600 અને 3200. જ્યારે આ ખાતું સોનુનું ખાતું બંધ કરીશું ત્યારે એના 80,000 મૂડીમાંથી 4,800 રૂપિયા માઇનસ થઈ જશે. એટલે જે રોકડા 80,000 લાવ્યા હતા એ 80,000 રોકડામાંથી પાઘડીનું પ્રીમિયમ કાપી લેવામાં આવ્યું. આગળની શરત જોઈએ. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. ભાઈ, દાવો પેઢી પર જો કોઈ દાવો મંજૂર કરવામાં આવ્યો તો એનો મતલબ કે પેઢીનું દેવું છે. પેઢીનું દેવું પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પર લખવામાં આવે કામદાર વળતરનો દાવો. મિત્રો, આ મૂડી દેવા છે, રકમ રૂપિયા, આ મિલકત લેણા છે. દાવો છે 3,232 રૂપિયાનો. હવે પેઢી પર દાવો થયો કામદાર વળતરનો 3200 રૂપિયા,
સામે તમે પાકું સર્વે જોશો દાખલા નંબર 9 નું, તો એમાં કામદાર વળતર ભંડોળ 4,800 આપેલા છે. કામદાર વળતર ભંડોળ જે 4,800 આપેલા છે એ અનામત આવા દાવાને ચૂકવવા માટે જ ઊભું કરેલું છે. તો એ 4,800 માંથી તમે 3200 રૂપિયા માઇનસ કરશો તો 1600 રૂપિયા વધશે. 4,800 માઇનસ 3200 એટલે 1600 રૂપિયા વધશે, જે અનામત કામદાર વળતર અનામત જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. જૂનું પ્રમાણ આપણી પાસે સરખે હિસ્સે છે. સરખે હિસ્સે એટલે 1600 ના અડધા અડધા કરીએ 800 રૂપિયા. તો જ્યારે પણ દાવો આપેલો હોય તો દાવો મૂડી દેવા બાજુ પર લખવો, અને એનું અનામત આપ્યું હોય તો અનામતમાંથી દાવાની રકમ બાદ કરી બાકી વધેલ અનામત જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવી. ત્યારબાદ આપણે આગળ વધીએ. રોકાણો રૂપિયા 19,200 માં આહના લઈ જાય છે. મિત્રો, પાકા સર્વેમાં રોકાણો આપણને 20,000 ના આપેલા છે. એ 20,000 ના રોકાણો આહના 19,200 માં લઈ જાય છે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું રોકાણો ખાતે. આહનાના ખાનામાં 19,200, કેમ કે આહના લઈ ગઈ. અને રોકાણો હતા 20,000 ના. 20,000 માંથી જો 19,200 માં લઈ જાય તો 800 રૂપિયાનું નુકસાન થયું. 800 રૂપિયાનું નુકસાન માંડી વાળવા માટે આપણી પાસે પાકા શ્રેયમાં રોકાણ વધઘટ ભંડોળ આપેલું છે 1600 રૂપિયા. રોકાણ વધઘટ ભંડોળ જે 1600 રૂપિયા આપેલું છે, એમાંથી આ જે રોકાણોનું નુકસાન છે 800 રૂપિયા એ માંડી વાળવાના. તો 1600 માંથી 800 માંડી વાળો તો બાકી 800 રહેશે. એ અનામત જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે. રોકાણ વધઘટ ભંડોળ 800 રૂપિયા સરખે હિસ્સે એટલે 400 રૂપિયા વહેંચાશે. ત્યારબાદ આપણને આપેલું છે કે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. ભાઈ, રોકાણો પર વ્યાજ મળવાનું બાકી હોય તો આપણી મિલકત કહેવાય, મિલકત લેણામાં લખાય. મળવાનું બાકી વ્યાજ 2400 રૂપિયા. અને મિલકત વધે તો નફો થાય, પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખાય. ₹2400. ત્યારબાદ આપણી પાસે છે લેણદારો એ લખેલી દેવી ઊંડી ₹2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. આપણી પાસે લેણદારો 12,000 છે. એમાંથી માઇનસ કરો દેવી ઊંડીના 2,000. 12 ના ખાનામાં 10,000 આવશે. ત્યારે આપણી પાસે દેવી ઊંડી છે 6,000 રૂપિયા. એમાં વધારો થશે 2,000 ની નવી દેવી ઊંડી મળી આપણને, તો ટોટલ દેવી ઊંડી થશે 8,000. ભાઈ, નિયમ પ્રમાણે જો લેણદારોમાં ઘટાડો થાય તો નફો કહેવાય. એ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ એની બીજી અસર આવે. તો અહીંયા લખીશું લેણદારો ખાતે ₹2,000 અને દેવું વધે, દેવી ઊંડી વધી 2,000 તો નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખીશું દેવી ઊંડી ખાતે ₹2,000.
ત્યારબાદ હવાલો છે આપણી પાસે, જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. મિત્રો આપણી પાસે જમીન મકાન 40,000 છે. ભાઈ એની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. એનો અર્થ એવો થાય કે ચોપડે કિંમત જે છે એ 80% છે. તો આપણી પાસે જે 40,000 રકમ છે એ 80% રકમ છે. 40,000 ભાગ્યા 80 કરો તમે તો 500 રૂપિયા થાય. 1% 500 રૂપિયા થાય, ગુણ્યા 20 કરો, 20% 10,000 રૂપિયા થાય. તો 10,000 રૂપિયા જમીન મકાનમાં વધારો થશે. તો જમીન મકાનની કિંમત આવશે 50,000. આની બીજી અસર થશે, મિલકત વધે તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન ખાતે $10,000. ફરીવાર સમજાવું, જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. એનો મતલબ કે 100 માંથી 20 બાદ કરો તો 80% થાય. 80% રકમ આપણી પાસે 40,000 છે. 40,000 ભાગ્યા 80 કરો તો 1% 500 થાય. 1% 500 થાય, ગુણ્યા 20% વધારવા માટે ગુણ્યા 20 કરો તો 500 ગુણ્યા 20 10,000 થાય. એટલે જમીન મકાનમાં વધારો થાય 10,000 નો, મિલકત વધે તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ બીજી અસર આવે. છેલ્લો હવાલો છે, ચૂકવેલ વીમા પ્રીમિયમના ₹4,800 આવતા વર્ષના છે. હવે આવતા વર્ષના છે, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે. જો વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું છે તો એ તમારી મિલકત થઈ. મિલકત લેણામાં લખાય. અગાઉથી ચૂકવેલ વીમો ₹4,800 અને મિલકત વધે તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખાય અગાઉથી ચૂકવેલ વીમો ₹4,800. મિત્રો અહીંયા બધી જ શરતો બધા જ હવાલા પૂર્ણ કર્યા, પણ દાખલો પતી નહીં ગયો. દાખલો હજી બાકી છે. જ્યારે બધા જ હવાલા પૂર્ણ કરીએ, બધી જ શરતોને નોંધી લઈએ, ત્યારબાદ પાકા સરવૈયામાં ચેક કરવું, તપાસવું કે કોઈ વિગત લખવાની રહી તો નહીં ગઈ ને. આપણે તપાસીએ, મૂડી લખાઈ ગઈ, કામદાર વળતર ભંડોળ આપણે વેચી દીધું, રોકાણ વધઘટ ભંડોળ વેચી દીધું, પ્રોવિડન્ટ ફંડ આપણને આપેલો છે જે આપણે નોંધ્યો નથી, નોંધી દો. પ્રોવિડન્ટ ફંડ આપણને આપ્યો છે 6,400. ત્યારબાદ ગાલખાત અનામત 8,000 છે. ગાલખાત અનામત બે રીતે નોંધાય. એક રીત છે તમે દેવાદારોમાંથી બાદ કરીને બતાવો. બીજી રીત છે કે તમે એને મૂડી દેવા બાજુ પર બતાવો. આપણે અહીંયા બીજી રીતને અપનાવીશું. ગાલખાત અનામત જે મૂડી દેવા બાજુ પર આપેલો છે ત્યાં જ લખી નાખીએ. ગાલખાત અનામત $8,000. લેણદારો અને દેવી ઊંડીને આપણે ઓલરેડી નોંધી લીધી છે. સામે મિલકત સાઈડ જોઈએ તો સૌપ્રથમ આપણને પાઘડી આપેલી છે. મિત્રો પાકા સર્વેમાં જે પાઘડી આપી હોય એને જૂની પાઘડી કહેવાય, અને જૂની પાઘડી ભાગીદારો વચ્ચે માંડી વળાય, વહેંચાય નહીં. ઘણા શિક્ષકો અને ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે ભાઈ પાકા સર્વેમાં દર્શાવેલી પાઘડીને વહેંચી દો. વહેંચાઈ ના કહેવાય. એમ વહેંચવી તો મૂડી ખાતાની જમા બાજુ નોંધાય. આપણે આને માંડી વાળવી પડે.
જૂની પાઘડીને માંડી વાળવા માટે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ અસર આપવી પડે. અહીંયા લખીશું પાઘડી ખાતે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં આપીશું 8,400 ને સરખે હિસ્સે વહેંચીશું એટલે 4,200 4200 રૂપિયા થશે. ત્યારબાદ જમીન મકાન આવી ગયું, યંત્રો બાકી છે લખી નાખીએ. યંત્રો આપણને આપેલા છે 32,000. રોકાણો તો આના લઈ ગઈ. દેવાદારો નોંધવાના બાકી છે, નોંધી દઈએ. દેવાદારો આપણને આપેલા છે 25,200. સ્ટોક નોંધવાનો બાકી છે, નોંધી દઈએ 14,400. ત્યારબાદ રોકડ આપણે લખી નાખી છે, બાકી આગળ લાવ્યા તરીકે ઓલરેડી. ત્યારબાદ છેલ્લે બે વસ્તુ આપણને આપેલી છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું એ ધંધાનું નુકસાન હોવાથી માંડી વાળવાનું રહેશે. એને માંડી વાળવા માટે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ એની અસર લખીશું આપણે. જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના પ્રમાણમાં વેચીશું 3200 રૂપિયા છે એટલે 1600 ને 1600 રૂપિયા. ત્યારબાદ છે નફા નુકસાન ખાતું, તે પણ માંડી વાળવાનું 2,000 4,000 રૂપિયા છે એટલે 2,000. હવે આ બધી જ વિગતોની નોંધ થઈ ગઈ. આ બધી જ વિગતોની નોંધ થઈ જાય પછી તમે સરવાળો કરી શકો છો. સરવાળો કરવા માટે સૌથી પહેલા આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. પુનઃમૂલ્યાંકનની જમા બાજુનો સરવાળો આપણે કરીશું. ₹2,400 પ્લસ 2,000 10,000 4800 19,200. એમાંથી 2,000 માઇનસ કરીશું એટલે 17,200 આપણને નફો મળશે, જે ભાગીદારોના મૂડી ખાતે વહેંચીશું. આસ્થા અને આના વચ્ચે સરખે હિસ્સે જૂના પ્રમાણમાં 8,600 એ મૂડી ખાતાની જમા બાજુ પર લખીશું. પુનઃ મૂલ્યાંકન ખાતે 8,600. ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીશું. 80,000 સોનુના છે, બાકી આગળ લઈ ગયા. 80,000 માંથી -1600 -3200 કરીશું તો 75,200 રૂપિયા એ સોનુનું બાકી આગળ લઈ ગયા આવશે. 66,200 આનું ટોટલ થશે. આહનાનું
આહનાનું ટોટલ કરીશું આપણે, કુલ કરીશું તો 48,400 વત્તા 4800 વત્તા 3200 વત્તા 800 વત્તા 400 વત્તા 8,600 66,200 ટોટલ આવે છે. 66,200 માંથી માઇનસ કરીશું આપણે 19,200, 4200, 1600 અને 2000 તો 39,200 આહનાની આવશે. બાકી આગળ લઈ ગયા આખરની મૂડી. એવી રીતે આસ્થાનું ટોટલ કરીશું છે 76,000, 2400, 1600, 800, 400 અને 8,600. 89,800. 89,800 માંથી આપણે 4200, 1600 અને 2000 બાદ કરીશું તો 82,000 બાકી આગળ લઈ ગયા એ આસ્થાની મૂડી આવશે. એ મૂડી આપણે મૂડી બે બાજુ પર લખી દઈશું. આસ્થા, આહના અને સોનું. 82,000 39,200 અને 75,200. $82,000 વત્તા 39,200 વત્તા 75,200 1,96,400. 1,96,400. એવી રીતે તમે આ રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરીશું તો 16,000, 80,000, 1,03,200 બાકી આગળ લઈ ગયા 1,03,200. અહીંયા રોકડ બેંક લખીશું 1,03,200. મિત્રો છેલ્લે પાકા સરવાળાનું ટોટલ કરીશું આપણે 1,96,400 વત્તા 10,000 વત્તા 8,000 વત્તા 3200 વત્તા 6,400 વત્તા 8,000 તો 2,32,000 થશે. એ જ ટોટલ 2,32,000 મિલકત લેણા સાઈડ પર પણ આવશે જ. વિદ્યાર્થી મિત્રો આ રીતે સરળતાથી તમે પ્રવેશનો દાખલો ગણી શકો છો અને 8 માર્ક 8 અને 8 16 માર્ક બોર્ડમાં પૂરેપૂરા લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો ફરીવાર હું તમારો આભાર માનું છું. તમે આ વિડીયો જોયો, મને સાંભળ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું હંસરાજ રાઠોડ, આનંદ સ્કૂલ ઓફ એક્સલન્સ પરિવારનો એક ટીચર છું. અમારી સ્કૂલ વિંજોલમાં આવેલી છે. સારું શિક્ષણ મેળવવા માટે એક મુલાકાત ચોક્કસથી અમારી સ્કૂલની લેજો. થેન્ક યુ.